ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થતા આજે તેમના વતન મોટવાન ગામ ખાતે અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ વિદાય સમયે ગામ આખું શોકમગ્ન બન્યું હતું। હજારો લોકોએ ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે। મહાશિવરાત્રીની રાત્રિએ તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓને કારણે તેમનું નિધન થયું હતું। આજરોજ તેમની અંતિમ યાત્રા તેમના વતન મોટવાણ ગામ ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શુભેચ્છકો અને રાજકીય આગેવાન જોડાયા હતા। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવડા સ્વભાવને કારણે લોકપ્રિય હતા અને અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમના મહત્વનો ફાળો રહ્યો હતો। તેમના અચાનક નિધનથી સામાજિક તથા રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે। વિશેષ નોંધનીય છે કે તેમની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપ્યો હતો, જે દ્રશ્યે હાજર રહેલા સૌને ભાવવિભોર કરી દીધા હતા। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।